ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, તો આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે વરાળની અંદર જે સરસ મજાનું શાક બનાવવામાં આવે છે તેવું વરા જેવું જ આજે આપણે ઘીરે જ રીંગણ બટેકાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો, જે આપણે રોટલી સાથે સર્વ કરશું. પૂરેપૂરી રેસીપી તમે જોઈજો. જ્યારે લગ્ન પ્રસંગની અંદર વરામાં રીંગણ બટેકાનું આ રીતે શાક બનાવવામાં આવતું હોય છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. તો ચાલો સૌ પ્રથમ તેનું મટીરિયલ જોઈ લઈએ. સરસ મજાના દેશી રીંગણા છે, તેમજ કોથમીર છે, લસણ છે, લીલા મરચાં છે, ટામેટું છે, બટેકા છે અને મીઠો લીમડો છે મિત્રો. તો ચાલો સૌ પ્રથમ આપણે રીંગણ બટેકાનું કટિંગ કરી લઈએ અને સરસ મજાનું આજે આપણે વરા જેવું શાક બનાવશું. પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, તો આજે આપણે સરસ મજાનો લગ્ન પ્રસંગની અંદર જે શાક બનાવવામાં આવે છે તેવું સરસ મજાનું આજે આપણે શાક બનાવવાનું છે રીંગણ બટેકાનું. થોડીક રઈ ઉમેરી દઈએ, થોડીક આખું જીરું, હિંગ. ખરેખર તો વઘારનું મહત્ત્વ હોય છે મિત્રો. ચાલો, રીંગણનું જે કટિંગ કરેલું છે તેના પ્રમાણમાં થોડાક મોટા ટુકડાનું કટિંગ કરશું. કાઠિયાવાડની અંદર તમે જો કોઈ લગ્ન પ્રસંગની અંદર જશો તો તમને આવા જ સ્વાદની અંદર શાક ખાવા મળતું હોય છે મિત્રો. જે વરાળની અંદર આ રીતે શાક બનાવવામાં આવે છે, જે આજે આપણે ઘરે જ બનાવવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું તેમજ લીલા મરચાં, ટમેટાં અને અંદર ઉમેરી દઈશું મિત્રો. સ્વાદ પ્રમાણે ખાંડ અથવા ગોળ થોડીક ઉમેરશું. તેમજ લસણની જે ચટણી બનાવેલી છે તે પણ અંદર ઉમેરવાની છે મિત્રો. અને સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે. થોડો ગરમ મસાલો પણ ઉમેરી દઈશું. સરસ મજાનું લાલ મરચું પણ ઉમેરશું, જેથી કરીને તેનો સરસ મજાનો કલર આવે મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું વરાનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે. કાઠિયાવાડની અંદર લગ્ન પ્રસંગની અંદર આ રીતે રીંગણ બટેકાનું શાક બનાવવામાં આવતું હોય છે મિત્રો. ચાલો, તો અંદર કોથમીર પણ ઉમેરી દઈએ. 5 થી 7 મિનિટ સુધી હજી પણ આપણે શાકને પાકવા દઈશું. ત્યાં સુધીમાં આપણી રોટલી સરસ રીતે તૈયાર કરી લઈએ મિત્રો. તમે એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનશે મિત્રો. તો ચાલો, હવે આપણે 5 મિનિટ પછી શાક હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું વરાનું રીંગણ બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું જે કાઠિયાવાડની અંદર લગ્ન પ્રસંગની અંદર આવું શાક બનાવવામાં આવતું હોય છે મિત્રો. જે આજે આપણે ઘરે જ બનાવેલું છે. ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તમે એકવાર ચોક્કસથી આ રીતે રીંગણ બટેકાનું વરાનું શાક બનાવજો. રોટલી સાથે કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો.
અને શિયાળાની અંદર આવું શાક જો તમે એકવાર બનાવશો તો રીંગણનો ઓળો ખાવાનું પણ ભૂલી જશો અને વારંવાર આવું શાક બનાવીને જમશો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે આજે જમી લઈએ. સરસ મજાનું શાક છે, ફુલકા રોટલી છે, સાથે સરસ મજાનો મૂળો છે, ગોળ છે, તેમજ આપણી વાલી વાલી છાશ છે. તો ચાલો મિત્રો જમી લઈએ. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને તમને હું નવા આવા વિડીયો બનાવીને તમને સૌપ્રથમ મોકલી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.